આ એ જમાનાની વાત છે કે જ્યારે હોલિકાને અગ્નિમાં ન સળગવાનું વરદાન હોવા છતાં પણ તે અગ્નિમાં સળગી ઉઠે છે અને પછી હોળીના આ પાવન પર્વની ઉજવણીની શરૂઆત થાય છે. કહેવાય છે કે હિરણ્યકશિપુ નામના રાજાને અભિમાન આવી ગયો હતો. તે ઈચ્છતો હતો કે તેના રાજ્યના દરેક વ્યક્તિ તેને ભગવાન માને, તેની પૂજા અર્ચના કરે. પરંતુ તેમનો જ પુત્ર પ્રહલાદ આ વાત માનવા તૈયાર ન હતો. પ્રહલાદ વિષ્ણુનો પરમ ઉપાસક, પરમ ભક્ત હતો. ઘણું બધું સમજાવ્યા બાદ પણ પ્રહલાદ વાત માનતો નથી. આથી રાજાએ પ્રહલાદને મારી નાખવા માટે એક યુક્તિ વિચારી. રાજાની બહેન હોલિકાને આગમાં ન સળગવાનું વરદાન હતું. આથી રાજા પોતાની બહેન હોલિકાને કહે છે કે તે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે અને અગ્નિમાં બેસે, જેથી પ્રહલાદ અગ્નિમાં ભસ્મ થઈ જાય. પણ જ્યારે પ્રહલાદ અને હોલિકા અગ્નિમાં બેસે છે ત્યારે પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈ સાક્ષાત રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ પધારે છે. ત્યારે હોલિકા પોતાની કુટિલતાને કારણે અગ્નિમાં ત્યાં જ ભસ્મ થઈ જાય છે. અને આથી ફાગણ સુદ પૂનમના દિવસે અસત્ય પર સત્યના વિજય દિવસ તરીકે હોળીના પાવન પર્વની ઉજવણીની શરૂઆત થાય છે. જેમાં ગામના નાનકડા બાળકો દ્વારા પશુના છાણમાંથી પોતાના હાથે રમકડા, શંખલા અને નારિયેલ બનાવી હોલિકાને અર્પિત કરવામાં આવતા. લોકો પોતપોતાના ઘરેથી છાણા લઈ આવતા. ગામના મોભી દ્વારા પાદરે બધા જ છાણાને વ્યવસ્થિત રીતે ગોઠવી અને હોળી પ્રજ્વલિત કરવામાં આવતી. જ્યારે હોળી પ્રજ્વલિત થઈ જાય ત્યારે ગ્રામજનો દ્વારા દુહા છંદ લલકારવામાં આવતા. કલાકો સુધી દુહા છંદનો દોર ચાલતો. એકબીજા વચ્ચે સ્પર્ધા યોજાતી અને લોકો દુહા છંદ ગાવા માટે એક ગામમાંથી બીજા ગામે પણ જતા. તમારા ગામમાં આજે પણ એ જૂની જમાનાની રીતુ પ્રમાણે હોળી ઉજવાય છે કે નહીં? અમને પણ કોમેન્ટ કરી જરૂર જણાવશો. નમસ્કાર.